શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 24 અને વાર છે સોમવાર. મસ્ત નવો દિવસ, નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે સોમવાર એટલે. ગઈકાલે તો સુપર સન્ડે, છોકરાનો રજા હતી. આજે સવારમાંથી બધા વહી ગયા છે સ્કૂલે અને ગુલાબજોના કામે લાગી ગઈ છે રેગ્યુલર. ગુડ મોર્નિંગ. હું અત્યારમાં સીણા આ જો કઠોળનું કેવી આ બોટલ શું કામ બધાય ભરે આપણે નહીં. પ્લાસ્ટિકની બોટલ થમ્સઅપ વાળાને ખબર નહીં હોય કે થમ્સઅપ વાળાને ના કોલ્ડ્રિંક વાળાને ખબર નહીં કે આપણે બોટલનો આવા ઉપયોગ થાય 12 મહિના સારું માટે. સવારમાં મસ્ત નવો દિવસ સાથે નવો વ્લોગ ચાલુ આપણે કરી દીધો છે. ચાલો નીચે જઈએ અને વ્લોગની કન્ટિન્યુ આગળ વધારીએ. દુર્ગાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા પૂછતા હોય કે તમારે ત્યાં એક દી પિંક કપડામાં હતા ને કે તમારે ત્યાં બેન કોણ છે એમ, એટલે મેં બતાવી દઉં દુર્ગાબેનને અત્યારમાં. ચાલો હવે મારે બતાવી દીધા. અમારી એ બેન છે એ અમારી ઘરે કામ કરવા આવે છે ને દુર્ગાબેનનું નામ છે, આગળ મેં કીધું તું અત્યારમાં એની સાથે મળાવી દીધા તમને બધા. જી બોલો કેવી રીતે તબિયત? ઠીક છે ઠીક છે. આપણે હરખું કરો, હમણાં સખી સ્નેહ મિલનમાં જવાનું છે. જવાય તો બહુ પાસે બાને છે ને હજી ફરવા જવાનું છે 11 તારીખે, એટલે આજે તારીખ થઈ ગઈ છે 24. હજી એના માટે તો હજી સમજો નહીં કે 19 દિવસની વાર છે, 18 દિવસની વાર છે. પણ એ પેલા સખી સ્નેહ મિલન છે. સખી સ્નેહ મિલનમાં જવા માટે વહેલું હાજર થવું પડે છે. ખરખાસ છે 5 તારીખે ત્યાં સુધીમાં રેડી જ થઈ જાય. આમે રેડી જ છે પણ થાક લાગ્યો હતો ને એના હિસાબે થોડોક તાવ આવી ગયો હતો. પણ હવે થાક તો લાગશે કેમ કે બેહવું તો છે નહીં શાંતિથી, એવું છે. જી 1:30 1:30 વાગે જ્યારે ભેગો છું રસ્તામાંથી વિડીયો ચાલુ કરું ને દાદરમાંથી, એટલે કાંઈ મેં તમને એમ થતું ને કે હું આ એક જ હરખું બતાવ્યા કરે. પણ બીજું તો શું કરવું છે હવે 1:30 વાગે ઘેરે. ઓહો આજ તો લેડીઝ નીચે છે, નકર તો અત્યારે હોવા વહી ગયા હોય. હું જીતી ગયો. હું જીતી ગયો મેચ એટલે મારે આ બતાવી છે. આવું લેવું ગિફ્ટ આપ્યું કોલેજ આવે. હે કોલેજની ગિફ્ટ ભણવા જવાનું તો એટલું એક્સાઇટેડ ન હોય. કાલે હાન ને જવાનું ઉતાવળ હતી, ત્યાંથી મેચ ક્રિકેટ મેચ, એટલે તમને એ ખબર હોય ને. વાહ મારા દીકરાઓ વાહ, પહેલો નંબર આનો ને બીજો નંબર આનો. ફિટિંગ સર બનાવ્યો શિક્ષક જિંદગી. ઓ માય ગોડ, પીટી નો સર તો તારા ક્લાસમાં બધા કેટલા ફિટ હશે? હે એ તો વાત કહું છું. પહેલી વાર પીટી લેક્ચરમાં છોકરા ફૂફે. ક્લાસ ચાલુ થાય અંદર જવાનું. હાલો હેડ ડાઉન. આપણે આજે એક નવી પ્રકારની કસરત કરવાની છે, વ્યાયામ કરવાનું છે. સૌથી સારામાં સારું વ્યાયામ કયું કહેવાય કે આપણે નિંદ્રા કરી શકીએ. સવાસન એ શરીર માટે બહુ સારું છે. 8 કલાકની નિંદર હોવી જોઈએ. મને ખબર છે તમે સવારમાં વહેલા સ્કૂલે જાગીને આવો છો એટલે નિંદર અધૂરી રહી છે. સુઈ જાવ અડધી કલાક. આપણે એ કરવાનું છે. સર હું પેલા હોઈ જાઉં, તમે બધા પછી હું એમ તારે કહેવાનું. બપોરે ન હુવે ને, ક્યાંથી હુવે? હા સાંજે કેટલા વાગે હુઈ જાય? 10 વાગે હુઈ જા. બહુ વહેલો વહેલા પગ નીચે રાખ. 11 હે તમે કેમ અત્યારે આરામ કરો? અત્યારમાં શું વાત છે? હજી ઉપર ઘાસ કરે, હજી ઘાસ કરે. કેટલી વખત ના પાડી? હજી આ એક નો થાય તારે આ કરવાની કેટલી વાર ના પાડી મેં? અરે વાહ સરસ. કે મંદિર સેવામાં ગયું એવું લાગે કે? હાલો રાખોલિયા પરિવારના એક સભ્યની સેવા કરવાનો તમને મોકો આપું છું. સ્વયંસેવક છો કે નહીં, એટલે સેવક પૈસા ન લે એટલે પૈસા માંગતી નથી, એવું જ હોય આમ તો. હા ચાલો હવે લાઈટ પહેલા તો કરવી પડશે. શું રસોઈમાં તમે? નાસ્પાસું તો શાક જોઈને કોમેન્ટ થશે તમારે શાકમાં તેલ બહુ હોય તો. કેટલું તેલ છે? તેલ નથી, પાણી છે. પાણી છે ને ભરેલા શાકમાં ગ્રેવી.
ભરેલા શાકમાં ગ્રેવી હોય એટલે તેલ હોય. પાણી વાળું તો આ કેવું જો લાગે? કોરું શાક છે તો આ મસ્ત કોરું શાક છે. આ ભરેલા સો મસ્ત શાકમાં હોય તો છે, સો મસ્ત હોય. પણ કાંઈ વાંધો નથી છે ને, ઓઇલ તો અમે નથી ખાતા, ખાલી શાક જ ખાય છે. ઓઇલ પીડ્યું રહેશે નીચે. 8 વાગ્યા ને 20 મિનિટે ઘરે રસ્તામાં ઘરે પહોંચવા આવ્યો છું અને ગયો તો દવાખાને. એટલે કોઈ ઉપાધિવાળું નથી દવાખાનું એવું કંઈ, પણ જે આપણે જાનને એડમિટ કર્યા હતા ને તો ત્યાંથી બિલ ને બધું ભેગું કરીને પછી બસ આપણે મેડિક્લેમમાં મૂકવાનું હોય. કેશલેસ હોય એમાં તો વાંધો નથી, પણ કેશલેસ નહોતું જાનને એડમિટ કરીને. એટલે હવે એના અઠવાડિયું થઈ ગયું છે તો બધી એવું કામકાજ હતું. તો દવાખાનાનું કામ બતાવીને હવે આવ્યો છું ઘેરે. ને ઘેરે દાદા ને વેદાંત બેઠા છે. દાદા હું સાંભળે છે? ખાંડ છોડી દેવાની. ખાંડનો ભાવ બહુ વધ્યો ને એટલે ખાંડ છોડી દેવાની છે. ઘરે ચાલી રહ્યું છે જમણવાર. હાલો, બરવા ડેટા. આમાં શાક છે પૂરી. તુરિયા. ભાતે છોડી દો. હું હાથમાં બધું છે. કેમ શું થાય? એમને મેં જોરદાર કીધું તમે કેમ મોટું કર્યું? પેલા કરો તો કરો. હે ગુલાબ બાકી છોડ દે. લાવો. આવડે હે? આવડે છે ને સોલ આવડે. નહીં મને છે ને સોળતા આવડે, પણ કોઈક સોળી દે ને ઈ ખાવાની વધારે મજા આવે. ખબર નહીં કેમ પહેલેથી એવું છે થોડું. હે મજા આવે. તમે બધા સોળી કેમ કે ખાય આમ ટેસ્ટ એનો કંઈ ખારો આવે, વધારે મજા આવે એવો આવે. અહીંયા શું હાલે છે? ઓ માય ગોડ, જાનુ દીદી ઇઝ ડુઈંગ ક્લાસ વર્ક ઇન હોમવર્ક. શું કહેશો બેટા? એ હું શેનું શાક છે? કારેલાનું? કેમ કાંઈ બોલતી નથી? સ્કૂલ 20માં છે તો એવું છે. મેં કીધું વધારે સ્કૂલની 20 વધારે હોય એટલે કદાચ બોલવાનું ઓછું હોય એવું હોઈ શકે ખરું. હે નહીં ક્યાં? એટલે ખબર પડે હવે તારી મમ્મી ફ્રી થાય. હા તો છોડ દેવાનું કીધું ને એણે વિજયભાઈને સીંધી દીધું, એટલે વિજયભાઈ છોડી દીધું. બાકી એને તો ન છોડી દીધું. આ યાદ રાખીશું. હે આ સોળા ખરેખર સારું. ગાય સોળ નાખે ને એકદમ પતલું સોળે વિજયભાઈ. એટલે હે હા મિક્સરમાં કેમ સોળાયેલું હોય એવું સોળે છે, પણ આ ઉતાવળે થોડુંક સોળતા હોય એવું લાગે છે. આમાં થોડુંક જાડું રહી ગયું. હા તો ભાખરી સોળાઈ ગઈ. હવે આપણે ખાઈ લઈએ. હજી એક સોળ, એક એક થઈ રહે. એક જ થઈ જાય. ના ના એક જ થાય. હમણાં વેદાંત છે ને રોજ કોકનું મસાજ કરતો હોય. કાલ દાદાનું કર્યું, પ્રમદી મારું કર્યું, ને આજે એના પપ્પાનું કર્યું. વાળ કપાવવા પડે એવું કરી નાખ્યું. અમને માથું દુખતું હશે કે તો સારું મસાજ કરે એટલે અમને મન થતું હશે. હે જોરદાર કરો. એમાં મેં ઓઇલ છે ને મસાજ કરતો હતો ને રમતમાં કીધું ક્યાં શીખી આવ્યો એટલે એ કે હું મુન્ના હેર સલૂનમાં કે મારે ઇન્ટર્નશીપ હાલે છે. એટલે એવું કંઈ નથી હોય. કોકે પછી કીધું તો કાંઈ વાંધો નહીં, ગમે એ ધંધો કરાય શીખાય એવી કોમેન્ટ આવી હતી. હે હા હેર સલૂનમાંથી એવડા રસ્તે ન ચડી જાય. એટલે લોકો સિરિયસલી લઈ લે રમત કરતા હોય ઘણી વાર. એમાં શું છે આવી ઇન્ટર્નશિપ કરું મસાજ કરવાની. એ તો ભાઈ એ બધી ભણતર જ આવે એ ખબર છે ને બધી વસ્તુનું. ખાલી છે. એટલે જો અત્યારે વેદાંત મસાજ કરે છે એના પપ્પાનું, પણ કોઈ પ્રકારની ઇન્ટર્નશીપ ક્યાંય કરતો નથી. એ બધી ખોટે ફાંકા ફોજદારી હતી એની, પણ મસાજ સારું કરે છે. કોકને કરાવવું હોય ને તો કહેજો, અમારી ઘેર આવજો. તેલ હે 200 રૂપિયા 200 રૂપિયામાં ભાઈ 200 રૂપિયામાં કરી દે વેદાંત. અને હોમ સર્વિસમાં હોમ સર્વિસમાં 2000. આવો બહુ તમારો મોંઘો છે ભાઈ આ ડોક્ટર કરતા હોય. ડૉક્ટર કરતા ફિઝિયોથેરાપિસ્ટ સ્ટાઈલ અંદર સાચી વાત છે. આ ફિઝિયોથેરાપિસ્ટ કરતા પૈસામાં વધારે મજા આવે. એમ વાહ. છે બીજી તેલની પાઉસ ને શું લાવ્યો? ઓહો જાનુભાઈને જન્માષ્ટમી ઉપર નિબંધ લખ્યો છે. બોલ ને ભાઈ સાહેબ એમનું ભાઈ સાહેબ પોતાની રીતે તો શું લખ્યું હશે તે? મસ્ત લખ્યું. કોકમાં તે સલાહ સૂચન લીધું હશે. આ શું કે મારી દીકરી સારું લખે. મતલબ કે અમુક શબ્દ કેવું ના આવડે કે બરાબર વેરી ગુડ. કાંઈ નહીં બોલ હાલે કેમ હોય. જન્માષ્ટમી થાય સવારે મૂકો તમે ખાલી તારું મારું મોઢું તારું બતાવી. એ કીધું તો ખરો. આ નહોતું કેમ મોટું બતાવો કે રોઈ જાય? એ તો બાનંદ દાદાને મોટું બતાવતી દાદા. અમારી દીકરીનું મોઢું જોવું. સવારમાં લક્ષ્મીના દર્શન થાય. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી તહેવાર શ્રાવણ વદ આઠમના મસાજ દિવસે ચાલુ આવે કરે છે. એવું કરતા છો. આપણે ખાવાનું જન્માષ્ટમી
ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણના પિતાનું નામ વાસુદેવ હતું. સરસ સરસ. લે બહુ લાંબામાં તો લોગ આપણો કવડો થઈ જાય પણ બસ હવે તેમના માતાનું નામ દેવકી હતું. શ્રી કૃષ્ણના પાલક પિતાનું નામ નંદરાજા હતું. જાનું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને એટલું ગુજરાતી વાંચતા શીખી ગઈ ને આ વર્ષે શીખી ગયા વર્ષ સુધી એટલું બધું ઇંગ્લિશ ગુજરાતી વાંચતા એટલું બધું નહોતું આવડતું. એટલું જે ક્લિયર વાંચશો ને એટલું નહોતું આવડતું. આ વર્ષે એને વાંચતા વધારે સારું આવડી ગયું છે એટલે આ વખતે તો લખવા મળી છે. નિબંધ લખો છે પેલો પેલો. અને બા શોપિંગ કરી આવ્યા છે આજે. બા એનું બતાવે શોપિંગ. જો 2 ડ્રેસ લઈ આવ્યા છે. ઓહ વાહ 3 લીધા. મેં તમને 2 નું કીધું કેમ 3 લઈ લીધા? બે જ લેવા છે પણ બાયુ 3 લીધા. ત્રણ લેવા. આમાં કેમ બેસ છે બતાવો આટો એ પણ. આ બે તો ખરખા લાગે. હું હવે અલગ અલગ છે. આ અલગ અલગ છે. હો બા સરસ લઈ આવ્યા જો. બહુ સરસ. વેરી ગુડ. લ્યો. પપ્પા હા દેવકીનું આઠમું સંતાન કોણ હતું? હે દેવકીજીનું આ કૃષ્ણ. પેલું બીજું થી 1 થી 7 કોણ હતા ઈ કે? 8 ને તો બધાને ખબર હોય. લે ખબર જ હોય ને. હું ખબર હોય 8 એના સંતાન હતા. નામ થોડા પડ્યા થી પેલા ગુજરી ગયા હતા એટલે નામ ન હોય ને. હા એમ એવું કોણે કીધું કે આઠમી? ભવિષ્યવાણી શું હતી ઈ કે પેલા? કે શ્રી કૃષ્ણના મામા કંસે દેવકીનું આઠમું સંતાન એટલે તારો વધ કરશે એવું એવી કીધું. ભવિષ્યવાણી થઈ હતી ને. ભવિષ્યવાણી કંસને ઈ સંભળાણી હતી. સાંભળી. હા કે ભાઈ આ દેવકીનું 8મું સંતાન છે ને ઈ તારું વધ કરશે. અને કંસ હતા ને કૃષ્ણ ભગવાનના મામા દેવકીના ભાઈ. દેવકી દેવીના ભાઈ. નહીં લઈ. ઓકે આ તો એમ છે. હવે તને ડિટેલ બધી છે ને આમ ખબર ન હોય ને તો મસ્ત છે. કૃષ્ણની સિરિયલો આવે ને ઈ જોવાનું. બીજા બધા ડાગરા નહીં જોવાના તો આવડે ખબર પડે. પાલક શ્રી કૃષ્ણના પાલક પિતાનું નામ શું હતું? નંદલાલ બાબા. નંદરાજ. એ નંદ બાબા જ કહેવાય. નંદલાલજી. નંદલાલ. અને માતાનું નામ યશોદા. રેડી? એટલે અમને તો ખબર જ છે બેન. કેમ કે આ બધું તો અમે ભણાય છે અને ભણ્યા સિરિયલો અમારા અમે નાના હતા ને તે શ્રી કૃષ્ણ સિરિયલ આવતી, મહાભારત આવતી, રામાયણ આવતી. એ બધી સિરિયલો અમે જોયેલી છે. આ છોકરાઓ એ કોઈ જોયેલી નથી. અમે તો આ છોકરા જેન છે. મને એ લાગી અને સવાલ તો કે આર્યભટ્ટનો જન્મ રાવણ પહેલા છો કે પછી? આર્યભટ્ટનો જન્મ રાવણ પહેલા છો પછી જો રાવણની પહેલા. રાવણ પહેલા? રાવણ પહેલા? હા રાવણ પછી. હા તો હાવ જનરલ નોલેજ હતું. આર્યભટ્ટ કોણ હતું? આર્યભટ્ટ ગણિતનો ઝીરો કોઈ તો ઈ. તો એ તો પણ એ પહેલા જ પછી છો હોય ને તો ખબર કેમ પડી કે 9 માં 10? હા રાવણ 10 માં 10 થોડા 9 10 હતા. દશાનંદ 10 હતા. પણ 0 ક્યાં કહે છે? 10 હતા એમ કે 0 નતો 10 માં ઝીરો નો બોલતા. આવે. આપણે 0 બોલતા નહીં ને. એકડે મીંડે 0 એમ ન બોલતા. એકડે મીંડે 10 એમ નહીં, ખાલી 10. તોય 10 એક બધી તો અમારે છે ને દાદાની ગામડેથી આવ્યા ને પછી એની રૂમમાં મિટિંગ બંધ થઈ ગઈ છે. હવે એ રૂમ મિટિંગ થતી ને એ અહીંયા લિવિંગ રૂમમાં થવા માંડી છે. કેમ કે આ બધું ફર્નિચર ને છું ને પછી છે ને થોડો ફેરફાર થઈ ગયો. ખબર હવે રૂમમાં ભેગા બે ત્રણ કે જરૂર. એમાં પાછું બીજું ઈ છે કે ઉનાળો હાલતો હોય ને તો એ બધા રૂમમાં હોય એસી ચાલુ કરીને. ક્યારે ઉનાળો નથી, વાતાવરણ ઠંડુ છે એટલે વધારે બેહવાની મજા અહીંયા આવે છે ને અહીં બેસી છીએ. ટાઈમ થયો છે અત્યારે 9 વાગ્યે કમ્પ્લેટ 9 વાગ્યા છે અને જવાનું છે દીપાભાઈની ઘરે. દીપાભાઈને તમે બધા ઓળખો છો, આગળના બ્લોગમાં જોયા છે. મારા શાળા ત્યાં છે ને મારા મોટા સસરા છે કનુ બાબા. એમની ખબર અંતર પૂછવા માટે આવ્યા છે, મતલબ ગામડેથી ને એવું બધું છે એટલે ત્યાં જઈએ છીએ. અને જો એના માટે છે ને જાનુબેન ને એના મમ્મી ટક તૈયાર થાય છે. જાનુ દીદી જાનુને ત્યાં જવાનું એટલે આવું જ હોય. શું કામ કહી દે? ગ્રેવા નારિયાની ફ્રેન્ડ છે એટલે એને મળવા માટે અહીંયા આવે. રિહા વધારે બધા તો મજા રિહાના આવે. રિહાને રમાડવાની બહુ મજા આવે. હનુમાનજીની જય બોલે યાર. હવે તો વાતો કરે સાંભળવાની મજા જ આવ્યા કરે. ક્યાં જાય સાંભળવા નગરી મજા જ આવ્યા કરે. શું કે મને હા પિંક પિંક ફુવા એટલે એનો શું મતલબ? પિંક ફુવા મારે આગળ જઈને પૂછવું જોઈએ. પિંક ફુવા એટલે હું એને ફુવા થાવ પણ પિંક ફુવા કેમ થાવશે મને નથી ખબર. આગળ જઈને પૂછી આપણે. ટાઈમ થયો છે અત્યારે 11:05 વાર છે. દીપાભાઈની ઘરે બેસવા ગયા હતા, બેસીને આવી ગયા. અને આ ભાઈ ક્યાં બેઠો તો? બધા આની ઉપર બેઠો તો. બોલો હા શું કરતો પેલા? બીજો કઈ ધંધો છે કે નહીં તમારે? તો અમારે જાનું ને શું કરવું પછી? તો આમ ગીરા કરી દો જાનું. બાયદા વગરની વાતો કરો. અને એમાં મારવાના તો નહીં જ એકબીજાને. હાથાળી નહીં કરવાની.
મારા આજે વાગે નહીં એવું શરીર છે. તને તો વાગશે ને, પણ એનું વલણ ન હોય, એ પાછો મારશે તને વાગશે, એટલે તારે નહીં મારવાનું કોઈને. મારે નહીં. તો મસ્ત સ્મોલ એટલે કે નાનો વ્લોગ, ઘણા દિવસ પછી આજ નાનો વ્લોગ બન્યો છે. અને છે ને આજે છે ને દીપાભાઈ અહીંયા બેઠા હતા ને, એક વાત શેર કરવી છે. એટલે ત્યાં થોડીક ચર્ચા થઈ કે ભાઈ મેં પહેલાં એકવાર વાત તો કરી હતી કે આપણે નાના હતા કે થોડાક વર્ષો પહેલાંની વાત કરી કે દિવસો છે ને એકદમ ટૂંકા થઈ ગયા છે અને બહુ ઝડપથી દિવસો જાય છે. તો એવું બધું એમ એવી ચર્ચા થતી હતી. એટલે પછી એવી ચર્ચામાં એવી વાતો આવી કે ભાઈ દિવસો તો એવડા ને એવડા છે, પણ લોકો વ્યસ્ત એટલા થઈ ગયા છે. તમે જુઓ ને તો છેલ્લા 4-5 વર્ષમાં કે છેલ્લા 10 વર્ષમાં જ્યારે સ્માર્ટફોન જ્યારથી આવ્યા છે ત્યારથી કે તમે એક વખત ફોન હાથમાં લઈ લો, 1 કલાક 2 કલાક 3 કલાક કેમ વહી જાય ખબર નથી પડતી. અને તમે વગર ફોનના 10 મિનિટ બેહો, 10 મિનિટ અડધી કલાક જેવી લાગશે તમને. કોઈ પ્રકારના ફોન હાથમાં લીધા વગર કે ફ્રી હોય ત્યારની વાત છે. કામમાં હોય, કોઈ કાર્યરત હોય ત્યારે તો લગભગ ટાઈમ વયો જ જતો હોય, પણ તમે ફ્રી બેઠા હોય, કોઈ પ્રકારનું કાંઈ કામ ન હોય, ત્યારે એકલા બેઠા હો ત્યારે તમારે ફોન નહીં લેવાનો. એટલે ટ્રાય કરો 10 મિનિટ ફોન વગર બેહો ને તમને આપણને એમ લાગશે કે 1 કલાક થઈ ગઈ. તો આવી રીતે દિવસો ટૂંકા થઈ ગયા છે. ખરેખર દિવસો ટૂંકા નથી થઈ ગયા, પણ આપણે બધા એટલા વ્યસ્ત થઈ ગયા છે ધંધામાં, બીજી અત્યારે પ્રવૃત્તિમાં કે અથવા તો ડિજિટલ યુગમાં ફોનમાં. તો આવું છે. 100% વાત સાચી છે. અત્યારે અમારે મસ્તી હજી ચાલુ છે. હું ફોન લઉં ને આમાં એટલે અભિભાઈ સીધી મસ્તી બંધ કરી દે. અને તમે થોડાક સમય પહેલાં અભિનો વ્લોગ જોયો હતો, થોડો કેવો તમે બધા જોયો હોય તો અભિને પ્રોત્સાહન એ ફોન લો એટલે આમ વયો જાય થયો, પણ ઊંચું નહીં જોયો તો એ નીચું જોયો ન કરે છે ને અભી. હું ફોન તારે આમાં કરું ને એટલે તારું મોઢું નીચે જ હોય હંમેશા, ખબર નહીં કેવું ના. આમ હોય તો પાછો વાતોય કરતો હોય, જાનવારે મસ્તી કરતો હોય, મમ્મી હારે બાતતો હોય, બધું કરતો હોય. આપણને એમ તમને એમ લાગે ને કે હાવ શાંત છે, એટલો બધો શાંત નથી જેટલો લાગે છે એટલો. પણ ઓન કેમેરા તમને ખબર છે, ઓફ કેમેરા અમને ખબર છે. તારી તો ઓફ કેમેરા નોન કેમેરા બધાને ખબર છે. એમ હોવું જોઈએ. રિયલ હોવો જોઈએ એમને. આ ફેક કહેવાય, ફેક. ઓન કે ફેકું નહીં, ફેક ઇમેજ આવો વિકરી ફેક. આખી દુનિયાનો ફેકું માણસ અભિનવ રાખો લે. એવું ન કહેવાય. તો એવું છે ભાઈ, મસ્ત દિવસ આજે પાછો સમાપ્ત થયો છે. મજા આવી. આવા નવા દિવસો જાય છે, કોઈ પ્રકારના કોઈ ટેન્શન વગરના દિવસો જાય છે. ટેન્શન આ છોકરાને ભણવાનું હોય એ હોતું હશે, બાકી અમારે તો તારે હોતી છે. તારું ટેન્શન તારા મોઢા ઉપરથી ફૂલ દેખાય છે, એટલે તું રહેવા દે. ચાલો આજનો દિવસને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. કાલે નવા દિવસે સવારે મળીએ ફર્સ્ટ ક્લાસ નવા જોશ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.